દાદી, નાની ને મમ્મી પાસેથી વારસામાં મળેલી રેસીપી જે ઘણા બધા બનાવતા હશે, ખીચડીના થેપલા. 1 કપ મીઠું નાખેલી મગની દાળની ફોતરાવાળી ચોખાની ખીચડીમાં 1 કપ ઘઉંનો લોટ, હિંગ, હળદર, મરચું, લસણની લાલ ચટણી, મેથી મસાલો, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, સરગવાનું પાવડર હેલ્થ માટે સારું છે, સ્કીપ પણ કરી શકો, ઉમેરીને મિક્સ કરો. તેલ કે દહીં નથી નાખવાનું. ખીચડી પોચી અને રાંધેલી હોય છે, જેથી જરૂર નથી. હવે 1.5 કપ મેં ફ્રોઝન મેથી ઉમેરી છે. તમે ફ્રેશ પણ લઈ શકો છો. મેથીમાં પાણીનો ભાગ હોય છે, એટલે પાણીની જરૂર નહીં પડે. મિક્સ કરી લોટ બાંધી તેને 2 થી 3 મિનિટ સુધી કેળવો. રેસ્ટ આપવાનું નથી. તેલથી ગ્રીસ કરી ગુલ્લાવાળી તલમાં ડીપ કરી ઘઉં કે ચોખાના લોટના આટામણમાં વણી પ્રીહીટ કરેલી તવીમાં ઘી, તેલ કે બટરથી શેકી લો. દહીં, ચા, કોફી, છુંદા અથાણા સાથે એની મજા માણો. રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરો. તમે બનાવો છો કે નહીં એ ખાસ કમેન્ટમાં લખજો. થેન્ક યુ.